આવ હાય નો હોય અચ્છા ઇન્સ્ટામાં ભાઈ કોઈ તો આવી સંકેત આપે કે કરવાની હોય બે આગે મછલી બે આગે છોકરા ઊંચું જોઈને જીવતી રાખે હા હા નકર ડ્રમ માં પૂરી ડિસ્કો થઈ ગયા તો પાછળ સોંગ વાગે છે એટલે આ તો ઊંચા કર બે આ ઊંચા કર વાવ કરે એમ પપ્પા જેવું એટલે ટિંગ ચકા આલા ટિંગ ચકા બધા એમ મારે વાળી મને કાઈ શોખ નથી એ ભગન નો તમે જ બોલ્યા એક ઇનકમ મારથી જ નીકળો એમ નકર નીકળો અરે મતલબ અવાજ શું માર હા આ તો બતાવ કરતા એવું બોલે થાય હા બસ ખાતો બગાવ ખાતો આમ કરતો મૈત્રી આ નાક નો ખવાય અહીંયા કરતા આમ મન બગાવ ખાતા નતો આવડતું શીખવાડ તો શું લાવી છો કેટલા દે ઓલા क्या बनाया आपने પુલાવ वाओ ऐसे मन मत बहलाइए તો ના હું કાલથી ખાઈશ બધું પરમ દિવસથી યાવ કોણ છે મમ્મી ઠીક અચ્છા બાકી છે તમારે જ મેં કીધું કે તમે બેહી ગયા છો અચ્છા કાઈ લઈ સરવાઈ ગયા હમણાં કયો વાહ આજ તો ચા આવી ગઈ છે કઈ છે વાઘ બકરી વાઘ બકરી વાઘ હાલો પેલા આપણે ઇસ્યુલી ઓલું કરી નાખીએ બેગ કાઢવું પડશે મારે કાલે 190 ગોણી થઈ છું ન્યા આને કોને ગોણે કીધી લે અમાર બેનપણીએ ગોણી કીધી મને તો જમવાનું કીધું દીવ ગઈ જવાનું છે મેં લેતો પાણીનો કહેવાય એટલે હો બામણ બરાબર ગણાય ને હા એ કોમણો થઈ જાય ને એ ગોણ એટલે 11:30 હોય ઈ જે ટાઈમ હશે કેમ તાર કઈ કામ ઈ તો પૂછવા એને આયોજન કરવાની ખબર પડે ને એનો મારે આવતા વર્ષે આયોજન એમ નહીં તો જવાનું પહેલાનું કાર્યક્રમ હોય ત્યારે જે કામ હોય પતી જાય ને હાજી વાત છે હા એટલે વાંચવાનું હોય બીજું કઈ ન હોય હા 11 થી 11 વાગે પછી જવાનું થશે તારે પાણી હોય તો વહેલાનું જવું પડે ના 11 વાગે ચાલુ કરે એને 5 ગોળી જમાડવાની છે બધી કોકો સ્કૂલે ગઈ હોય કોલેજ ગઈ હોય આવી જાય ને પછી કરે ને એમ 11 વાગ્યાનું રાખજે 11 વાગે પછી નું જ રાખજે કોકને ચા કરવાનું હોય તો તને એ રીતે ટાઈમ નો હવામાં પૂછી લેશે ખાડા દે બધું નિપટાવીને તૈયાર થઈ જવાનું રેડી થેન્ક યુ આભાર મંડળી સા આભારી તો મેં ફરાળ કરી લીધું છે અને મમ્મી અને પપ્પાએ જમી લીધું છે મમ્મી થોડુંક એનું કામ કરે છે વાસણ ને ઉટકે છે અને 9:30 અહીંયા થઈ ગયા છે બસ એઝ યુઝ્યુઅલ મારી એટોની બુક લઈને બેસી ગઈ છું હું અને હવે કરીશ બાકી અમારે આજે સામાન ફેરવાય છે નીચે કોઈનો ફ્લેટમાં રહેતા હશે એમનો બસ એ બધા અવાજ કરે છે થોડોક એટલે એ થોડુંક ઇગ્નોર કરજો બેકગ્રાઉન્ડમાં જો વોઇસ આવતો હોય અને વાસણનો આવતો હોય છે બટ ઇઝ ઇટ ફાઇન ફોર યુ કોમેન્ટમાં જણાવીએ એવું કોઈક ભાઈ છે ને બોલતા જોયા હતા મેં કીધું આ ભાઈ બિચારા હિન્દી બોલે છે કે પછી ગુજરાતી બોલે પછી ગુજલીસ મેં કીધું બોલતા હશે
બસ આવું બધું છે. અને કઈ નહીં ખાસ કઈ હમણાં હોતું નથી વધારે. બાકી શ્રીમતનો બ્લોગ જે છે એ તમને બધાને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને કહી દેજો. અને કોને કોને ત્યાં જે છે ઋષિતાબેન ખૂટ આવ્યા છે, ભીમાણી જશે મે બી, બરાબર, કમેન્ટ કરીને તમે લોકો પણ કહી દેજો. બાકી મસ્ત જે છે શ્રીમત કર્યું હતું માસી એની લોકોએ. એ લોકોએ ઘરે જે છે ને શ્રીમત કરી લીધું હતું ઘર મેળે. અને પછી 2 દિવસ પછી બહાર રાખ્યું હતું ફાર્મમાં. અને એના નેક્સ્ટ ડે એમના દેરના છોકરાના જે છે ને એ દેરના છોકરાની એંગેજમેન્ટ હતી. અને એના પછીના દિવસે પાછા કંકુ પગલા. એટલે એને બધા પ્રસંગ એક સાથે થઈ જાય કેમ કે મહેમાન બધા આવ્યા હોય એટલા માટે. જો કે મોસ્ટ ઓફ અત્યારે બધા સુરત જ હોય છે, ગામડેથી તો કોક જ આવવા વાળું હોય. 5-10 મહેમાન ગણીને હોય, 5-10 મહેમાન ગણીને કહું છું, બરાબર, એટલા જ આવવા વાળા હોય. બાકી હમણાં કઈ પ્રોડક્ટના રિવ્યુ નથી થતા. બટ એમ કે હજી મારે યુઝિંગમાં છે. અને લાસ્ટ 3-4 દિવસથી તો હું કાંઈ બહુ યુઝ નથી કરતી સનસ્ક્રીન સિવાય. ઇવન અહીંયા આવીને છે ને હું મોઇશ્ચરાઇઝર ભૂલી ગઈ છું હાવ. કારણ કે અહીંયા મોઇશ્ચર જેટલું છે ને વાતાવરણમાં કે એની વાત ન પૂછો. એટલે પછી હું મોઇશ્ચરાઇઝર નથી લગાવતી. ઇવન અત્યારે તે ખાલી હું છે ને કામું વાળું મારી પાસે વિટામિન સી નું ફેસ વોશ છે, કેમિસ્ટ્રી પ્લેન, હું તમને જે બતાડીશ કાલે બતાડીશ, બરાબર. એનથી ને હું અત્યારે ફેસ વોશ કરું છું. બાકી કાંઈ મને બહુ જરૂર નથી લાગતી. અને બસ જો પપ્પા એનું જોબે ચડી ગયા છે પાછા. બાકી હવે કેવડાવે છે, પહેલા મને નહોતું કેવડાવતું. કે જ્યારે હું વર્ડ્સ કરતી ને ત્યારે A1 ઈઝી હતા. A2 ભાઈ આમ એક યાદ રહીને તો બીજો ભૂલાઈ જાય, બીજો યાદ રહીને તો ત્રીજો ભૂલાઈ જાય. બસ આવી રીતે થાય છે. બાકી મારી ટીપોય આવી ગઈ છે અને આજે મમ્મીએ કવરની બધું વોશ કર્યું છે. એટલે અને આજ સારો એવો તડકો નીકળ્યો હતો. પણ કાલની બહુ આગાહી કહે છે, હવે ખબર નહીં કઈ રીતનું હોય. જે દિવસે એમ કહે ને કે આજે વરસાદ આવશે એમ તે દિવસે કાંઈ ન હોય, હાવ કોરું સપાટ હોય. અને જ્યારે આગાહી ન આપી હોય ને, જ્યારે સ્કૂલે કે ટ્યુશનમાં ગયા હોય ને તઈ જ આવે ભાઈ આજે વરસાદ આવવાનો છે, તમે જાજો નૈયાન જ રહેજો. એટલે તમારે પછી નૈયાન જ. બાકી બસ જો અહીંયા હું મારું લઈને બેસી ગઈ છું. અને રિવિઝન કરવું પડશે હવે, કેમ કે મે બી કેટલા વીક્સ થઈ ગયા, 1 વીક ઉપર થઈ ગયું છે, 2 વીક્સ થઈ ગયા છે હું ક્લાસીસ જાઉં છું એને. સો 2 વીકનું ભેગું નથી કરવું, એટલા માટે જ હું જે છે અત્યારે બધું જ કમ્પ્લીટલી રિવિઝન કરી નાખીશ. હા, બીજી વસ્તુ એ કે કમેન્ટમાં ઘણા બધા એમ કહે છે કે શું ઓનલાઈન તમે જર્મન શીખી શકો ફોર બિગિનર્સ, કે તમને ખબર નથી આલ્ફાબેટ C ને લઈને લાસ્ટ સુધી, જ્યાં સુધી C2 નું પૂરું થાય ત્યાં સુધી તમને કોઈ આઈડિયા જ નથી એનું બધું ગાઈડન્સ સાથે. તો તમારી બધી માહિતી લેવી હોય ને તો તમે ઓફલાઈન જઈને લ્યો, બરાબર. કોઈ પર્સન જર્મની છે, તમારા રિલેટિવ્સમાંથી, તમારો ફ્રેન્ડ્સ, તમારા હસબન્ડ, કોઈ બી પર્સન હોય એ જર્મની છે તો તમે એને પૂછો કઈ રીતે થાય છે. પ્લસ અહીંયા કન્સલ્ટન્સી બહુ બધી આવી ગઈ છે તો તમે એને બી પૂછો. તમે યુટ્યુબના સહારે ન બેસી રહેતા. મેં ઘણા એને એવા જોયા છે, અમારે જ ઘણા છે એવા, બરાબર. ભાઈ એમ કે ભાઈ A1 से लेके B1 तक और B2 तक, C1 से लेके C2 तक ये हमारा सफर रहा 6 महीना. ભાઈ 6 મહિનામાં કાંઈ ન થાય. હું 3 મહિના, મારે 3.5 મહિના થઈ ગયા, બરાબર, હું સુરત આવી. અને ઉર્વિશ ગયા આગલે દિવસે અને નેક્સ્ટ ડે મેં મારી ટાઈમ છે મારો 6 વાગ્યાથી, બરાબર, પહેલા હતો મારો. તો ત્યારથી ને જે છે મેં ક્લાસીસ સ્ટાર્ટ કર્યા હતા ને, અત્યારે 3.5 મહિના થયા, બરાબર. એટલે એમાં મારા ખાલી હજી A2 જ પૂરું થયું છે ને, B1 હજી સોરી A1 જ પૂરું થયું છે અને A2 મારા હજી ચાલુ થયું ને હજી 2 જ વીક થયા છે. એટલે તમે પ્રોપર જે છે ને એ બહારથી ને ગાઈડન્સ લો, મતલબ ઓફલાઈન તમે ગાઈડન્સ લો. ઓનલાઈન હું એમ નથી કહેતી યુટ્યુબમાં જે અપલોડ કરે છે એ બધું નથી, ખોટું છે ને એમ, પણ તમારે એને 5,000, 2,000, 10,000 તમે જે ઓનલાઈન ક્રેશ કોર્સ પરચેસ કરો છો, શું તમે એમાં કન્સિસ્ટન્ટલી રહી શકો છો? કેમ કે ઘણાને કેવું થાય કે ભાઈ ડિસ્ટ્રેક્શન આવી જાય એના લીધે, બરાબર. જે એક્ટિવિટી કરવાની હોય એ થાય ને એના જગ્યાએ જે છે પછી રીલ સ્ક્રોલ થવા મળે. સો એના કરતાં એક બેટર ઓપ્શન છે કે તમે કોચિંગ પર જાઓ છો, ત્યાં તમને કોઈ પણ સર કે મેડમ ગમે એ પર્સન મળી રહી છે કે જે તમારા ડાઉટ્સને સોલ્વ કરે છે. તમને કંઈ સમજાતું નથી, હા નો ડાઉટ તમે ઓનલાઈન ગમે ત્યારે વિડીયો જોઈ શકો છો, 2 વાગે પણ રાતે તમે વિડીયો જોઈ શકો છો. બટ જ્યાં સુધી તમે ઓફલાઈન નહીં જાઓ ત્યાં સુધી તમને કોઈ વાતનો આઈડિયા જ નહીં આવે કે ભાઈ કઈ રીતે છે. હું માનું છું કે હું હજી બિગિનર જ છું આના માટે. ત્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એક વસ્તુ તો એ જ ક્લિયર થઈ ગઈ છે કે તમે જે છે ને ઓફલાઈન માહિતી મેળવો ને એ તમારા માટે સારું રહે.
ઇવન તમારે કંઈ પણ કામ અટકવું હોય તો બીજાને જે છે એ કામ અટકવું હોય અને એમાંથી આગળ નીકળી ગયા હોય તો એ આપને પૂછે અથવા તો એ આપને કહે કે ભાઈ મેં આવી રીતે કર્યું હતું તો તું આવી રીતે પ્લીઝ મહેરબાની કરીને ન કરતો. એટલે જે છે મિસ્ટેક ન થાય અને તમે તમારી ફ્લુઅન્સીમાં તમે જે રીતે જવાનું ઈચ્છો છો, જે મંથમાં જવાનું ઈચ્છો છો, જે ઇન્ટેકમાં જવાનું ઈચ્છો છો એ રીતે તમે એમાં જઈ શકો. ઓલું થાય શું, તમે યુટ્યુબના સહારે બેસી રહેશો ને તો જો અત્યારે કોઈ ફ્રીમાં છે ને તમને પાણી નથી આપતું, બરાબર, પાણીની 5 રૂપિયાની બોટલ છે ને એના ચાર્જ લઈ લે છે તમારી પાસેથી ને, તો એવું કોણ હશે કે જે તમને યુટ્યુબમાં આટલું બધું જ્ઞાન દેશે કે ભાઈ હું તને A1 કરાવી દઈશ, A2 કરાવી દઈશ, B1 B2, બરાબર, હાઉસ બિલ્ડિંગ જે કંઈ તમારે બેચલર્સ બી કરવું હોય તો. નો ડાઉટ એ વસ્તુ થાય છે, બટ બહુ રેર કેસમાં થાય છે. અને તમે મને કોઈ એવી યુટ્યુબ ચેનલ બતાવી દો કે ભાઈ જે એમ કે હું A1 થી લઈને A2 A1 A2 B1 B2 C1 C2 બધો કોર્સ જે છે એ તમને કરી દો. કેમ કે એ લોકોએ પણ એનામાંથી પાસ થવા માટે બહુ બધી મહેનત કરી હોય. એ મહેનત કરી હોય એ ખર્ચો કાઢવા માટે એ પણ ઈચ્છતા જ હોય કે ભાઈ હું આના જે છે પૈસા આલું તો, અને પોતાને એનું ફેમિલી હોય બધું, એટલે એના પણ ખર્ચો કાઢવાનો હોય, બધી વસ્તુ હોય, એટલે બહુ બધી વસ્તુ જે છે એમાં મેટર કરે છે. સો હું તો એ જ પ્રેફર કરું છું કે તમે લોકો ઓફલાઈન જે છે ને કન્સલ્ટન્સી કોઈ પણ સારી એવી તમારી પર્સનલાઇઝ બુક કરાવો કે જે તમને થોડુંક કે કંઈક